એક સમજવા જેવી વાત છે કે ચાલાકી આપણા જીવનમાં શું અસર કરે છે. એક વાર્તા છે કે એક માણસ હોય ખૂબ જ ચાલાક, અને એકવાર છે ને એ ટ્રેનમાં જાય છે, ટિકિટ વગર છેલ્લા ડબ્બામાં ચડી જાય છે, અને જઈને જોવે ને તો ટ્રેનના ડબ્બામાં ખીચો ખીચ ભીડ હોય, બેહવાની કે ઊભું રહેવાની ક્યાંય જગ્યા જ નહીં. પછી એ માણસ યુક્તિ ઉજાડે છે અને જોર જોરથી બોલવા માંડે, સાપ આવ્યો. અને જોતામાં તો છે ને આખો ડબ્બો ધડાધડ ખાલી થઈ ગયો, બીકના માર્યા બધાય નીચે ઉતરી ગયા. પછી તો છે ને ભાઈને હાવ શાંતિ થઈ ગઈ, અને ચાદર લઈ અને છેલ્લી સીટમાં જઈને હુઈ ગયો, અને 8 કલાકની નીંદર કરી. અને સવાર થઈ ને ભાઈ ઉઠ્યા, ઉઠીને જોવે છે ને તો આજુબાજુમાં એક ચા વાળા ચાય એમ બોલે છે. તો એ ચા વાળાને બોલાવે છે કે હે ભાઈ, આ ટ્રેન કેટલાક પહોંચી? તો ચા વાળા કહે છે કે ભાઈ ટ્રેન ક્યાં પહોંચી ને એ ખબર નથી, પણ આ ડબ્બો રહ્યો ને એ જ્યાં હતો ને અહીંયા છે. એમાં બન્યું એવું કે કાલે છે ને સાપ નીકળ્યો હતો આ ડબ્બામાં, એટલે સુરક્ષા દળોએ બહુ જ ગોત્યો સાપને, પણ સાપ ક્યાંય મળ્યો નહીં. એટલે છે ને લોકોની સુરક્ષા માટે ટ્રેન વાળાએ એ ડબ્બો જ છોડી દીધો, એટલે એ ડબ્બો આઈના જ છે. આના ઉપર આપણને એ જાણવા મળે કે આપણે જીવનમાં ગમે એટલી ચાલાકી કે જૂઠ બોલવી, પણ એ ક્યાંય કામ લાગતું નથી. તમે જૂઠથી આગળ ક્યારે નહીં વધી શકો, પણ એ ચાલાકીથી તમે 2 ડગલા પાછળ જરૂર વ્યા જશો.